નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। માલિકાથી વડલા 4 રસ્તા રોડ ઉપર આવેલ સુખડીના ડેમ પાસે વેસ્ટવીર ઉપરથી ટ્રેક્ટર લપસી જતા અકસ્માત સર્જાયો। દર વર્ષે સુખડીના ડેમ પાસે પસાર થતા રોડ ઉપર લીલ જામી જતા અનેક અકસ્માત સર્જાય છે। લખતર તાલુકાના માલિકા વડલા ગામ વચ્ચે સુખડીનો ડેમ શિયાળામાં આવતા વિદેશી પક્ષીને લઈને પ્રખ્યાત થઈ રહ્યો છે। ત્યારે સુખડીનો ડેમ પૂરો થાય ઓવરફ્લો થતું પાણી નળસરોવર હોઈ જાય તે માટે તે વેસ્ટવીર બનાવવામાં આવ્યો છે। આ વેસ્ટવીર પાસેથી માલિકા વડલા લખતર લીમડી તાલુકાને જોડતો રોડ પર થાય છે। આ રોડ પર વેસ્ટવીરમાંથી નીકળતું પાણી સતત વહેતું હોવાથી લીલ જામી જાય છે। તેના કારણે અવારનવાર રિક્ષા, ટ્રેક્ટર, ફોર વ્હીલ, ટ્રક, બાઇક સહિતના વાહન લપસી જતા અકસ્માત સર્જાય છે। તેમ છતાં સરકાર દ્વારા વેસ્ટવીર પાસેથી પસાર થતો રોડ ઊંચો કરવો કે વેસ્ટવીર પાસે પુલ બનાવવામાં આવતો નથી। સાથે લખતરથી લીમડી તાલુકાને જોડતો શોર્ટકટ હોવાથી વાહન ચાલક પસાર થતા હોય અકસ્માતનો ભોગ બને છે। ત્યારે ટ્રોલી સહિતનું ટ્રેક્ટર વેસ્ટવીર પાસેના રોડ પરથી નીચે ઉતરી જતા લપસી પડ્યું હતું। ત્યારે આ ટ્રેક્ટર સહિતના ટ્રોલીને બહાર કાઢવા માટે જેસીબી બોલાવવાની ફરજ પડી હતી। ત્યારે ગામ લોકો મોટી સંખ્યામાં આ દ્રશ્ય જોવા એકત્ર થઈ ગયા હતા અને લોકોના મનમાં એક જ હતું કે આ જગ્યાએ શા માટે પુલ બનાવવામાં આવતો નથી।